નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. માર્ચ 22. તમે સાચું જ કાર્ય કરવાને, સાચો જ માર્ગ લેવાને તીવ્રપણે ઝંખો છો ત્યારે તમે એ કરો છો. તમારા માર્ગમાં આવી પડનારા પ્રલોભનોનું સ્વરૂપ પીછાણી શકવા અને તેમનો સામનો કરી શકવા જેટલા મજબૂત તમારે બનવું જોઈએ. તમે પ્રલોભન પર વિજય મેળવો છો ત્યારે દરેક વખતે તમને એમાંથી એક આંતરિક શક્તિ અને સ્થિરતા મળે છે અને એ તમને કોઈ પણ બાબતનો દ્રઢતાથી સામનો કરવાને શક્તિમાન બનાવે છે. મારી રીતો ઘણી વિચિત્ર છે, પણ યાદ રાખો કે મારી દૃષ્ટિમાં આખું ચિત્ર છે, જ્યારે તમે એનો માત્ર થોડોક અંશ જ જુઓ છો. જીવનના ખેલમાં હું સઘળા અભિનેતાઓને જોઉં છું. તમે સાવ તમારી નજીકના હોય તેમને જ જુઓ છો. એક પછી એક હું તેમને માર્ગ બતાવું છું. તેઓ એને અનુસરે છે અને એ આખી વિશાળ યોજનામાં તેમની ભૂમિકા ભજવે છે અને એમ યોજના પૂર્ણ રૂપમાં ઉદ્ઘાટિત થતી જાય છે. એનું આ ઉઘડવું જુઓ અને એની અદ્ભુતતામાં રાચો. કૃતજ્ઞ હૃદયથી, ભરપૂર હૃદયથી એનો સ્વીકાર કરો અને જે કાંઈ બની રહ્યું છે તેમાં મારો હાથ નિહાળો. આપનો આજનો દિવસ શુભ રહે.